હેલો મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હિમદીપમાં। તો આજે આપણે ખેતીવાડી ખેત ઓજારો વિશે વાત કરીશું। તો અખબારી યાદી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ મેળવવામાં ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા સારું અને 2024-25 માટે નીચે જણાવ્યા મુજબ જિલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવનાર છે। તો પહેલો ક્રમ તારીખ 21/9/2024 થી 27/9/2024 સવારે 10:30 કલાકે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ આ 5 જિલ્લા છે સૌરાષ્ટ્રના। તેમાં 21/9/2021 તારીખથી પોર્ટલ ખુલશે અને 27/9/2024થી બંધ થશે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આ 5 જિલ્લામાં ખુલશે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગરમાં 21/9 તારીખથી નોંધણી શરૂ થશે। મિત્રો, ક્રમ નંબર 2 23/9/2024 થી 29/9/2024 સવારે 10:30 કલાકે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર આ મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં 23/9/2024 થી અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ એટલે 100 જિલ્લા છે એ સૌરાષ્ટ્રના તે દિવસે સમાવેશ છે। તો મિત્રો, હવે 24/9/2024 થી 30/9/2024 સવારે 10:30 કલાકેથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ કુલ 5 જિલ્લા છે એ ઉત્તર ગુજરાતના અને વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને ભરૂચ અને નર્મદા તે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છે। તે 24/9/2024 થી આ જિલ્લામાં ખેત ઓજારોના ફોર્મ શરૂ થશે। તો મિત્રો, આ યોજનામાં પહેલાંના ધોરણે હોવાથી જે વહેલા નોંધણી કરશે તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। તો જે મિત્રો વહેલી તકે આ અરજી કરો અને પોતાનું કન્ફર્મેશન નંબર છે તે સાચવી રાખજો। જે પહેલા ધોરણે અરજી કરશે તેનું ફોર્મ પાસ થશે। તો મિત્રો, ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો ઘટકો જેવા કે ખેત ઓજારો, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણના સાધનો। તો ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો ઘટકો જેવા કે ખેત ઓજારો, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાલપત્રી પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ, સોલાર પાવર યુનિટ કિટ, વોટર કેરિંગ પાઇપલાઇન, રાઇડ ઓન સેલ મલ્ટીપર્પઝ ટૂલબાર્સ જેવા કે સેનેડો માટે આઈ ખેડૂત પોર્ટલ પર દિન 7 માટે ઓનલાઈન અરજીઓ મેળવવા ખુલ્લું મૂકવામાં આવશે। તો 7 દિવસ માટે આ ખુલ્લું મૂકવામાં આવશે। તો ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માગતા હોય તો તેવા ખેડૂતો મિત્રોએ અરજી કરવા વિનંતી, જેની નોંધ લેવા સૌ ખેડૂતોએ જણાવવામાં આવે છે। તો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોમાં શેર કરજો। તો ધન્યવાદ। તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય કિસાન।